છોટાઉદેપુર જિલ્લા AIMIM પાર્ટીના છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ તરીકે આજ રોજ મેં કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપેલું છે અને આવેદનપત્રમાં એવું છે કે છોટાઉદેપુર જિલ્લાની અંદર એક તો માઇન ચાલે છે અને રેતી માફિયાઓ જે છે તો મારી અને પ્રાઇમ મિનિસ્ટર છે, નરેન્દ્ર મોદી સાહેબ છે, CM સાહેબને દરેકને એક લેટર મેં આજે રવાના કરેલ છે કે ભાઈ આજે લીગલ અને અનલીગલ જે બી રેતીની લીજો ચાલે છે એ રેતીને તાત્કાલિક લીજો બંધ કરવામાં આવે, કારણ કે છોટાઉદેપુર જિલ્લાને આવનારા ચોમાસાની અંદર બહુ મોટું નુકસાન થવાની તૈયારી છે. જેટલા પણ 28 જેટલા બ્રિજો છે એ તૂટવાની પૂરેપૂરી સંભાવના છે અમારી. તે કારણથી કે ભાઈ છોટાઉદેપુર જિલ્લાની લીગલ અને અનલીગલ લીજો એને તાત્કાલિક બંધ કરવા બાબતમાં અમે પ્રધાનમંત્રી સાહેબને લેટર આપેલો છે, આજે રવાના કરવાના છે અને CM સાહેબને, ગૃહમંત્રી સાહેબને, અમિત શાહ સાહેબને દરેક સાહેબોને અમે આ લેટર રવાના કરવાના છે આજરોજ. અને આજરોજ કલેક્ટર સાહેબને આ લેટર અમે રજૂ કરેલ છે. શું નામ તમારું? બારોટ ઇલિયાસ, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ MIM પાર્ટી.